સાંભળ્યો ને અવાજ? જુઓ, આ આપણે કાંઈ બજારમાંથી નથી ખરીદેલા, આપણે ઘરે જ બનાવેલા પફ છે. અને તમે એનું એક એક લેયર, એના એક એક પડ જુઓ કેટલા સરસ દેખાય અને તળવામાં ઉભરીને બહાર આવ્યા છે. બહારથી એકદમ સરસ મજાના ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મુલાયમ, અને એક એક પડ તમે જુઓ અલગ અલગ આમ દેખાઈ રહ્યા છે અને ખાવામાં પણ એટલા જ સરસ સ્વાદિષ્ટ અને ટેસ્ટી. એક એક પડ એનું અલગ અલગ ક્રિસ્પી છૂટું પડેલું દેખાઈ રહ્યું છે. તો આ બનાવવા પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે બનાવીએ પફ. કોઈપણ વસ્તુ ઘરે બનાવવાનો ફાયદો એ છે કે આપણે આપણા ઘરના જે આપણે ઈચ્છીએ તે મુજબ આપણે મસાલા વાપરી શકીએ. એટલે કે ખારું, ખાટું, મીઠું, તીખું આપણે રાખી અને વસ્તુ છે એ બનાવી શકીએ. તો અહીં મેં 3 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. તેને સરસ રીતે પહેલાં ધોઈ લીધા છે. ત્યારબાદ તેની મેં છાલ ઉતારી લીધી છે અને હવે હું એના પાતળા પાતળા કટકા કરી અને આપણે તેને 6 થી 7 મિનિટ સુધી ઓવનમાં આપણે બેક કરવા માટે, એટલે કે બાફવા માટે મૂકી દઈશું. અને સાથે સાથે વટાણા પણ હું ઉમેરી દઉં છું. તો બધું સરસ રીતે એકવાર ધોઈ લીધું છે. ત્યારબાદ જરૂર મુજબ આપણે તેમાં પાણી ઉમેરશું અને ત્યારબાદ આપણે માઇક્રોમોડ પાવર ઉપર 6 મિનિટ માટે અહીં હું બેક કરવા માટે રાખી દઈશ. તો આ રીતે 6 મિનિટ થશે ત્યાં આપણા વટાણા અને બટેટા બફાઈ અને સરસ રીતે તૈયાર થઈ જશે. અહીં વટાણા અને બટેટા સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે બહારના પડ માટે લોટ બાંધી લઈએ. તો અહીં મેં 1 વાટકી જેટલો મેંદો લીધો છે. એને સરસ રીતે આપણે ચાળી લેશું. ત્યારબાદ આપણે એમાં નાની 3 ચમચી જેટલું મોણ ઉમેરશું અને મોણ ઉમેર્યા બાદ જરૂર પડતું આપણે ટેસ્ટ મુજબ મીઠું ઉમેરશું. એટલે કે અડધી ચમચી કરતાં થોડું ઓછું એવું મીઠું ઉમેરશું. અને ત્યારબાદ બધું સરસ રીતે મિક્સ કરી અને આપણે જે મુઠ્ઠી પડતું મોણ જેને કહીને, તો એટલું થાય એટલે આપણે લોટ છે એ પાણી જો આ રીતે ચેક કરી અને પછી પાણી નાખી અને સરસ રીતે લોટ બાંધી લેવાનો. થી 20 મિનિટ સુધી આ રીતે આપણે લોટને ઢાંકીને રાખી દઈશું અને એ દરમિયાન આપણે સાટો તૈયાર કરી લઈએ. તો અહીં 2 ચમચી મેંદામાં 3 થી 4 ચમચી જેટલું ગરમ કરેલું ઘી ઉમેરી અને આપણે સાટો તૈયાર કરી લેશી. તમે ઘી અથવા તેલ ગમે એનો ઉપયોગ કરી અને આ રીતનો સાટો તૈયાર કરી શકો છો. અને એ દરમિયાન આપણે મસાલો પણ તૈયાર કરી લઈએ ફિલિંગ માટેનો. તો અહીં મેં 1 ચમચો તેલ મૂકી અને તેમાં જીરું અને વાટેલા આખા ધાણા ઉમેર્યા છે. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે આપણે વાટેલા થોડાક ધાણા 1 ચમચી જેટલા ઉમેરવા. ત્યારબાદ આપણે થોડું મીઠા લીમડાના પાન એ થોડા કાપી અને એ પણ આપણે ઉમેરશું અને હિંગ ઉમેરશું. બધું સરસ રીતે સંતળાઈ જાય એટલે આપણે જે બાફેલા બટેટા અને વટાણા છે એ આપણે તેમાં ઉમેરી દઈશું. તો આ રીતે બધું સરસ રીતે ઉમેરી અને આપણે સૂકા મસાલા, હળદર, ચટણી, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, અને ચાટ મસાલાનો ઉપયોગ ન કરવો હોય તો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.
સાથે સાથે વાટેલા આદુ મરચાં, લીલા ધાણા ભાજી, જે કાંઈ મસાલા તમારા ઘરના સ્વાદ પ્રમાણે બધું ઉમેરી અને સરસ મજાનો આપણે મસાલો ફિલિંગ માટેનો મસાલો તૈયાર કરી લેશું અને સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરી દેશું. તો આ રીતે આપણો મસાલો સરસ બની અને તૈયાર છે અને આપણે તેને થોડો મેશ પણ કરી લેશું. તો આ રીતે ધીમે ધીમે આપણે મેશ કરવાથી જે બટેટા આપણા કટ કરેલા છે તે થોડા મેશ થઈ જશે અને બટેટા અને વટાણા સરસ રીતે પૂરણ જેવું મસ્ત મજાનું ફિલિંગ બનીને તૈયાર થઈ જશે. હવે આપણે જે લોટ બાંધ્યો છે તેણે રેસ્ટ કરી લીધો છે. તો આ રીતે આપણે તેને સરસ રીતે મસળી અને તેના એક સરખા આપણે લુવા બનાવી લેશું. તો આ રીતે હું અહીં 8 લુવા બનાવું છું. એક સરખા ભાગ કરી લઈ અને આ રીતે આપણે 8 લુવા બનાવી અને સરસ તેની પાતળી એવી રોટલી આપણે બનાવી અને તૈયાર કરી લેશું. તો એક લુવો લઈ અને સરસ રીતે મસળી અને તેને લોટનું અટામણ લઈ અને પાતળી રોટલી આપણે વણી અને બનાવી લેશું. આ રીતે આપણી બધી રોટલી વણી અને તૈયાર છે. હવે દરેક રોટલી ઉપર આપણે આ રીતે જે સાટો બનાવ્યો છે એ આપણે આંગળીએથી કે ચમચીએથી સરસ રીતે આખી રોટલીમાં ફેલાય એ રીતે આપણે સરસ ફેલાવી લેશું અને એક પછી એક રોટલી ઉપર મૂકતા જઈ અને તેને આ રીતે પ્રોસેસ કરવાની છે. અહીં આપણી 8 રોટલી ઉપર મૂકી દીધી છે. હવે આ રીતે ફોલ્ડ કરી એના ઉપર પણ આ રીતે આપણે સાટો લગાવશું અને ફરીથી ઉપરથી આ રીતે ફોલ્ડ કરીને એના ઉપર પણ આપણે સાટો લગાવશું. ત્યારબાદ આપણે આ ઉપરથી આ રીતે વાળીને એના ઉપર પણ સાટો લગાવશું અને ફરીથી આ રીતે વાળી અને પછી આપણે હળવે હાથે થોડો લોટનો અટામણ લઈ અને થાય એટલી મોટી રોટલી આમાંથી બનાવી લેવાની છે. હવે આ રીતે આપણે ફરતી કિનારી કાપી અને તેને ચોરસ આકાર આપી લેશું, જેથી આપણે જે પફ છે એ વાળવા સરળ પડશે. અને આ રીતે એના પણ આપણે 4 એક સરખા ભાગ કરી લેશું. તો આ 4 ભાગ કરી અને તેમાં ફિલિંગ ભરી અને તેને પણ આપણે વાળી લેશું. તો આ રીતની જાડાઈ આપણે રાખવાની છે, બહુ પતલા પણ નથી કરવાના, તો ધ્યાન રાખવાનું છે. હવે આપણે વચ્ચે ફિલિંગ ભરી અને આપણે ફરતી કિનારીએ થોડો પાણીવાળો હાથ લગાવી દેશું, જેથી તે સરસ રીતે પડ ચોંટી જાય. તો આ રીતે બંને કિનારી ઉપર પાણીવાળો હાથ લગાવી અને ઉપરથી આ રીતે વાળી અને ત્રિકોણ શેપમાં આપણે તેને ફોલ્ડ કરી લેશું અને બધી કિનારી સરસ રીતે દબાવી અને આપણે તેને તૈયાર કરીને રાખી લેશું. તો આ રીતે આપણે 4 પફને વાળી લેશું.
તો આ રીતે આપણા પફ બનીને તૈયાર છે. હવે આપણે તેલ મૂકી અને ધીમા તાપે તેને તળી લેશું. અહીં મેં જે સાઈડની કિનારી વધી હતી તે એના નાના નાના કટકા કરી અને પહેલાં તેને મેં આવી રીતે ફ્રાય કરી લીધા છે અને એ પણ એટલા સરસ ક્રિસ્પી અને ખારી જેવા બન્યા હતા કે આપણે ખાવાનું જ મન થયા કરે. તો આ રીતે પણ તમે બનાવી શકો છો અને નહીંતર ફરીથી લોટનો લુવો વાળી અને એમાંથી પણ પફ તમે બનાવી શકો છો. હવે એકદમ ધીમા તાપે આપણે પફને તળી લેશું અને એક બેચ તળતા તમને 5થી 7 મિનિટ જેવો સમય લાગશે. ધીમો એટલે ખૂબ જ ધીમો તાપ રાખવાનો છે અને આ વચ્ચે વચ્ચે આપણે તેને ફેરવતા રહીશું. વાવ, કેટલો સરસ લુક આવે છે જુઓ. તો આ રીતે આપણો એક બેચ તળાઈ અને તૈયાર થઈ ગયો છે અને બીજા 2 બાકી છે તેને પણ આપણે પાછા ફ્રાય કરવા માટે મૂકી દઈશું. આ રીતે આપણા ખૂબ જ ક્રિસ્પી પડવાળા પફ બની અને તૈયાર છે. તમે એના લેયર જુઓ, એક એક અલગથી છૂટા દેખાઈ રહ્યા છે. તો ખૂબ જ સરસ રીતે ઘરેથી બની જાય છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી મારા આવા બીજા વિડીયો આવે તો તરત તમને જોવા મળે.